ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદજી ઠાકોરની અધ્યક્ષતામાં સાતીજ ગામે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કાર્યકરોને સંબોધતા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસને વિજયી બનાવવા અને સંગઠન મજબૂત કરવા હાકલ કરી હતી। કાર્યક્રમમાં કલોલ પ્રભારી રઘુભાઈ રબારી, તાલુકા પ્રમુખ વીરજી ઠાકોર અને સ્થાનિક સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। લાંબા સમયની નિષ્ક્રિયતા બાદ કલોલ કોંગ્રેસ ફરી સક્રિય થતા રાજકીય ચર્ચા તેજ બની છે। કલોલ તાલુકાના 7 જિલ્લા પંચાયતની સીટની આ મિટિંગ રાખવામાં આવી હતી। કલોલમાં કોંગ્રેસ મજબૂત જ છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા આવનારી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતવા માટે કોંગ્રેસના તમામ આગેવાનોનો કાર્યક્રમ મક્કમ છે। આવનારી વિધાનસભા પણ જીતવા માટે સમગ્ર કલોલ તાલુકાની પ્રજા અત્યારે હાલ એના પર મીટ બાટીને બેઠી છે। તમે જુઓ, જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, કલોલ તાલુકા પંચાયતને તોડી અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે તાલુકા પંચાયત આવી છે ત્યારથી ભ્રષ્ટાચાર હોય કે સામાન્ય ગરીબ માણસ હોય, એનું એક પણ પ્રકારનું કામ કલોલ તાલુકા